પ્રણામ. વ્યવસાય ગમે તેટલો સારો ચાલતો હોય પણ દરેક વ્યવસાયની એક સિઝન આવતી હોય અને એ સિઝનની અંદરમાં જેટલો વ્યવસાય થઈ શકે એટલો કદાચ બાકીના આખા વર્ષમાં થાય, પરંતુ એ એમને એમ નથી થતું. એની માટે કેટલીક પૂર્વ તૈયારીઓની જરૂર હોય, એની માટે કેટલીક વસ્તુઓ પ્રાપ્ય કરવી પડે, એની માટે કેટલુંક વ્યવસ્થા તંત્ર ગોઠવવું પડે. આપણે આખું વર્ષ ધર્મ કરીએ છીએ, પણ આપણા બધાની એક સિઝન છે ચાતુર્માસ, જેમાં એટલો ધર્મ થવો જોઈએ કે આખા વર્ષ સુધી એ ધર્મનો સ્ટોક આપણને ધર્મમય રાખે. ચાતુર્માસ એ જેમ તપશ્ચર્યા આદિ જે યોગો છે, પ્રવચન શ્રવણ, એની માટે શ્રેષ્ઠ છે, એવી જ રીતે ચાતુર્માસ એટલે એક જગ્યાએ સ્થિર રહી અને કોઈ પણ જીવોને ક્યાંય પણ વિરાધ્યા વગર પોતાનામાં અંદર ઉતરવું, એની માટેનો એક સરસ મજાનો આયામ છે. સાધુ ભગવંતો પણ આ જ ક્રિયા કરે છે. વિહાર આદિની સુલભતા હોય તેમ છતાં પણ 4 મહિના સુધી એક જ જગ્યાએ સ્થિર રહે, એક પણ જીવ પોતાના કારણે દુભાય નહીં એવી રીતની વર્તના રાખે અને પોતાની અંદરમાં ભીતરમાં ઉતરવાનો પ્રયત્ન કરે. આ રવિવારથી ચાતુર્માસ શરૂ થાય છે, ચોમાસી ચૌદસથી. આપણે ઈચ્છીએ કે એક પૂર્વ ભૂમિકા સ્વરૂપ આપણા મનને ઘડવાનું, ચાતુર્માસ માટે તૈયાર કરવાનું, અને એ ચાતુર્માસની અંદરમાં જે પણ આરાધના કરવાના છીએ આપણા સંઘોની અંદરમાં, તે આરાધના માટે પૂર્વથી ભાવિત થવું, એની માટેની તલબ ઊભી કરવી, એની માટેનો એક વિયોગ જે છે એ જાગૃત કરવો, સંયોગ થતાં પહેલાંનો. આવી અનેક પ્રક્રિયાઓ એ આચર્યા પછીથી ચાતુર્માસ જે છે એ આપણું દીપી ઉઠે તેવું થાય. આવી જ એક પૂર્વ ભૂમિકાનો એક આ અઠવાડિયાનો અવસર છે. એ અવસરને આપણે માનસિક રીતે થોડાક તૈયાર કરીએ. આમ પણ આપણે ત્યાં છે ને સાતત્યનું ખૂબ મહત્ત્વ છે કે કોઈ પણ વસ્તુ સાતત્યપૂર્વક મળે ને તો એના સંસ્કારો દ્રઢ બને. પણ એની સાથે જ એક વસ્તુ એમ પણ કીધી કે અતિ સર્વત્ર વર્જયત. કોઈ પણ વસ્તુ અતિ થાય, જો એનો કોઈ ગેપ ન પડે તો પછી જીવ એનાથી રૂટીનમાં આવી જાય. આ બધી વિચારણાના કારણે એક ભાવ એવો પ્રગટ્યો છે કે એક અઠવાડિયા સુધી ધર્મકથાને આપણે વિરામ આપીએ. કાન જે કાર્ય કરતા હતા એ કાર્ય હવે મનને કરવા દઈએ, અને જેટલી પણ વસ્તુઓ આપણને ગમી હતી કે જેટલી વસ્તુઓ ખરેખર સારી લાગી હતી એ બધી વસ્તુઓને વાગોળીએ, અને જે આવવાના છે ચાતુર્માસ એના વધામણા માટે આપણા મનને તૈયાર કરીએ, આપણા હૃદયની માટીને ભીની રાખીએ, સંવેદનશીલ બનીએ, અને જે કરવાના છે એનું થોડું પ્લાનિંગ કરીએ. અને એટલા માટે જ એક અઠવાડિયાનો એક વિરામ આપણે લઈએ, અર્ધ વિરામ, અલ્પ વિરામ. આ રવિવારે ચોમાસી ચૌદસ છે, ત્યારબાદ પૂનમ આવશે, એકમ જ્યારે આવે, વદ એકમ મંગળવાર, ત્યારથી આપણે એક નવા જ કોઈક એક ચરિત્ર તરફ આગળ વધીએ કે જે ચરિત્ર આપણને ચાતુર્માસિક ભાવોની અંદરમાં પણ સહાયક બની જાય અને આપણા જીવનની અંદરમાં મનનું ઘડતર જે કરવું છે એની માટે પણ સહાયક બને. તો આવું કંઈક આપણા જીવનની અંદરમાં આ એક 8 દિવસની અંદરમાં આપણે આગળ વધવા માટે વિચારીએ. એક બહુ સરસ વાત કરીને વિરમું છું. કોઈ સાધક હાથમાં બેઠો હોય ને તો એ પણ એક જગ્યાએ બેઠો હોય તો બેઠો જ હોય, અને કોઈ એક આળસુ માણસ બેઠો હોય તો એ પણ એક જગ્યાએ બેઠો હોય તો બેઠો જ હોય. બાહ્યથી બંને સરખા હોય, પણ ભીતરના અપેક્ષાએ વિચાર કરીએ તો એક નિષ્ક્રિય છે અને એક અક્રિય છે. આળસુ નિષ્ક્રિય છે, એને કોઈ ક્રિયા કરવી જ નથી, એટલા માટે એ બેઠો છે. સાધક આત્માને પણ કોઈ ક્રિયા કરવી નથી, એટલા માટે એ બેઠો છે. પણ બંનેના આશય, બંનેનું પોષણ અલગ અલગ તત્વોને છે. એકે પોતાના આળસને પોષવી છે અને બીજાએ પોતાની ભીતરમાં રહેલા અક્રિયપણાને પોષવી છે, પોતાના કર્તૃત્વને નાથવું છે. બસ આ 8 દિવસનો વિરામ એ આપણી માટે આપણને આળસુ બનાવવાની બદલે અક્રિય બનાવે, એક લક્ષ્યપૂર્વકનું મૌન એ આપણામાં પ્રગટાવે.
એ આશયથી 8 દિવસનું મૌનમાં આપણે જઈએ. મનને હવે વધુ ચાલવા દઈએ કાન કરતાં, અને ચાતુર્માસ માટેના કેટલાક ભાવોલ્લાસ હૃદયમાં પ્રગટાવીએ. એ આશયપૂર્વક 8 દિવસનો વિરામ. આવતા મંગળવારથી આપણે આજની ધર્મકથા ફરીથી એક શરૂ કરશું. ત્યાં સુધી વાગોડવાના કાર્યને સરસ મજાનો વેગ આપીએ. જેના કારણે કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.